નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો 2026માં આવશે આ મોટી યોજનાઓ, જેમાં રૂપિયા 900થી લઈને 5 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. તો 2026માં ખેડૂતો માટે આવશે આ 10 મોટી યોજનાઓ, જેમાં 10 મોટી યોજનાઓનું લિસ્ટની વાત કરીએ તો દેશી ગાય નિભાવ સહાય યોજના, ટપક સિંચાઈ યોજના, માલવાહક વાહન સહાય યોજના, પશુનું સાપરું અથવા તબેલા સહાય, કાંટાળી તારની વાડ સહાય, સોલાર ઝટકા મશીન સહાય, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેક્ટર સહાય યોજના, ખેત ગોડાઉન યોજના, થ્રેસર અથવા મલ્ટીક્રોપ થ્રેસર સહાય, એગ્રીકલ્ચર ડ્રોન સહાય. આ મોટી યોજનાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવું પડશે. તો તે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. તો સૌપ્રથમ વાત કરીશું કે દેશી ગાય નિભાવ સહાય 2026માં દેશી ગાય નિભાવ સહાય બહાર પાડવામાં આવી છે. આ યોજનાની ડિટેલથી માહિતી જોતી હોય તો આમાં તમારે આ પોસ્ટ પર જઈને વાંચી શકો છો. તો મિત્રો, સહાય જોઈએ તો દર મહિને રૂપિયા 900 એટલે વર્ષના કુલ રૂપિયા 10,800 મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે? તો મે થી જુલાઈની વચ્ચે 2026માં ફોર્મ ભરાય છે. ડોક્યુમેન્ટનું વાત કરું તો ગાયનું ટેગિંગનું સર્ટિફિકેટ, પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધાનું પ્રમાણપત્ર, અને ખાસ નોંધ કે ખેડૂત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ તો જ લાભ મળશે. ટપક સિંચાઈ પદ્ધતિ યોજના. જો ખેડૂત મિત્રો તમે ખેતી કરી રહ્યા છો તો આ યોજના ખાસ તમારા માટે જ ઉપયોગી થશે. જો તમે પણ આ યોજનાનું ફોર્મ ભરવા માંગો છો તો માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. માટે પોસ્ટ અહીં જુઓ, જેમાં સહાય જોઈએ તો નાના ખેડૂતોને 85% અને અન્ય ખેડૂતને 70% સુધીની સબસિડી મળવાપાત્ર છે. સામાન્ય ખેડૂત 2 હેક્ટરથી વધુ જમીન એટલે કે 70% અથવા ₹70,000 પ્રતિ હેક્ટર. નાના અને શ્રીમંત ખેડૂત 2 હેક્ટરથી ઓછી જમીન જેમ કે 70% અથવા 80,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે. SC ST વર્ગના ખેડૂતોને 85% અથવા તો ₹1 લાખ પ્રતિ હેક્ટર સબસિડી મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે? તો આખું વર્ષ અરજી કરી શકાશે GGRC પોર્ટલ પર. ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, વીજ બિલની કોપી, પાણીના સ્ત્રોતની વિગત. ત્યારબાદ વાત કરીએ તો તબેલા સહાય એટલે કે પશુનું સાપરું. તો પશુપાલક મિત્રો માટે ખુશીના સમાચાર છે. જો તમે પશુપાલન કરી રહ્યા છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તો આ યોજનાની વાત કરીએ તો મિત્રો, સહાય જોઈએ તો 4 પશુઓ માટે આશરે ₹70,000 અને પશુઓની સંખ્યા મુજબ ₹1.32 લાખ સુધી મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે? તો ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ભરાવાના છે. ડોક્યુમેન્ટ જોઈએ તો પશુઓના ટેગ નંબર, આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને બેંકની પાસબુકની જરૂર પડે છે. તેવી જ રીતે મિત્રો 4 નંબર પર જોઈએ તો સોલાર ઝટકા મશીન સહાય. સોલાર ઝટકા મશીન સહાય યોજનામાં લાભ લેવા માંગો છો તો તમારે ફોર્મ ભરવું પડશે, અને કોઈ ફોર્મ કઈ રીતે ભરવું તે બધી જ માહિતી અમે અમારા વિડીયો દ્વારા સમજાવવામાં આવી છે. તો મિત્રો, સહાય જોઈએ તો કુલ ખર્ચના 50% અથવા ₹15,000 સહાય મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે? તો ઓગસ્ટથી ઓક્ટોબર 2026ની વચ્ચે ફોર્મ ભરાશે. ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ, 7/12 બેંક પાસબુક, અને ખાસ નોંધ આ સોલાર પાવરથી ચાલતું મશીન હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ₹2,000નો હપ્તો યોજના અંતર્ગત નાના અને શ્રીમંત ખેડૂત પરિવારને દર 4 મહિને ₹2,000 ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે. એટલે કે એક વર્ષમાં ટોટલ 3 સમાન હપ્તા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2000નો હપ્તો યોજના દેશના નાના અને શ્રીમંત ખેડૂતોને સીધી નાણાં સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ નાણાં સીધા બેંક ખાતામાં જમા થાય છે. જેની સહાયની વાત કરીએ તો સહાય વર્ષના ₹6,000 એટલે કે 2000ના 3 સમાન હપ્તામાં મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે? આ યોજનાનું આખું વર્ષ ચાલુ રહે છે નવા ખેડૂતો માટે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ જે મોબાઈલ સાથે લિંક હોય તે, 8 ઉતારો, બેંકની વિગત, અને ખાસ નોંધ છે કે મિત્રો KYC કરાવવું ફરજિયાત છે. તો હવે વાત કરીએ ટ્રેક્ટર સહાય યોજના. તો ખેડૂત મિત્રો, યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. જેમાં મિત્રો સહાયની વાત કરીએ તો 50% અથવા મહત્તમ ₹1 લાખ, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. 20 HPથી લઈને 60 HP સુધીના ટ્રેક્ટરની સહાય મળવાપાત્ર છે. 10 વર્ષમાં એક વખત જ સહાય મળશે. ક્યારે ફોર્મ ભરાશે? મે થી જૂન મહિનાની વચ્ચે. જરૂરી દસ્તાવેજ જોઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7/12ના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિનો દાખલો જો લાગુ પડે તો, અને ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ. ખાસ નોંધ, સરકાર માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. તેવી રીતે વાત કરીએ તો ખેત ગોડાઉન સહાય યોજના. ગોડાઉન સહાય યોજનાનો લાભ લેવો હોય તો આ યોજના ડિટેલથી આપણે જોઈશું નીચે. સહાય જોઈએ તો 50% અથવા 1 લાખ સુધી સહાય મળવાપાત્ર છે, અને ફોર્મ જૂન મહિનાથી લઈને ઓગસ્ટ મહિનામાં ભરાવાની શક્યતા છે. ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, 7/12 અને 8 ગોડાઉન બનાવવાનો અંદાજિત નકશો. ખાસ નોંધ, આ ગોડાઉન ચોક્કસ સરકારી માપદંડ મુજબ જ હોવું જોઈએ તો જ લાભ મળવાપાત્ર થશે. ત્યારબાદ વાત કરીએ તો થ્રેસર અથવા મલ્ટીક્રોપ થ્રેસર.
ખેડૂતોને ખેતીના અલગ અલગ સાધનની યોજનાઓ બહાર પાડતી હોય છે. તો તેમાંથી એક થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર સહાય બહાર પાડવામાં આવી છે. આ યોજનાની માહિતી મેળવીએ તો સામાન્ય જ્ઞાતિના મોટા ખેડૂતો એટલે કે 2 હેક્ટરથી વધુ જમીન હોય તો 20 HP સુધીના ટ્રેક્ટર માટે 40% અથવા ₹25,000 મળવાપાત્ર છે સહાય. 20 થી 35 HPનું ટ્રેક્ટર હોય તો 40% અથવા ₹30,000 સહાય મળવાપાત્ર છે. તેવી રીતે મિત્રો 35 HPથી વધુ એટલે કે 4 ટન કલાક કેપેસિટી વાળું હોય તો 40% અથવા ₹80,000 સબસિડી મળવાપાત્ર છે. તેવી રીતે 35 HPથી વધુ એટલે કે મોટી કેપેસિટી ધરાવતું ટ્રેક્ટર હોય તો 40% અથવા ₹2 લાખ સબસિડી મળવાપાત્ર છે. તેવી રીતે મિત્રો નાના અને સીમાંત એટલે કે 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા મહિલા, SC, ST અને ખેડૂતો માટે 20 HP સુધીના ટ્રેક્ટર માટે 50% અથવા ₹30,000 મળવાપાત્ર છે. જે મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. તેવી રીતે 35 HPથી લઈને વધુ મોટી કેપેસિટીવાળા હોય તો 50% અથવા ₹2,50,000 સહાય મળવાપાત્ર છે. આ રીતે 25,000થી લઈને 2,50,000 સુધી સબસિડી મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે તેની વાત કરીએ તો રવિ સિઝન આસપાસ આ ફોર્મ ભરાવાના ચાલુ થશે. અને ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો 7/12/8 આધાર કાર્ડ, ટ્રેક્ટરની RC બુક, કારણ કે થ્રેશર ટ્રેક્ટરથી ચાલે છે તેટલી. ત્યારબાદ એગ્રીકલ્ચર ડ્રોન સહાય યોજના. તો ખેતીકામ એ ખૂબ મહત્વનું કામ માનવામાં આવે છે. હવે બદલાતા સમય સાથે જાણે જગતનો તાત પણ આધુનિકતામાં માનવતી સાથે તાલ મિલાવી રહ્યો હોય તેવું લાગે છે. આજે આપણે વાત કરવાની છીએ ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ યોજના શરૂ કરવામાં આવી છે. એ પણ નજીવા ખર્ચથી ડ્રોનથી દવાનો છંટકાવ યોજના દ્વારા કરવામાં આવે છે. તો તેની માહિતી મેળવીએ તો સહાય 40% અથવા ₹4 લાખ, એગ્રી ગ્રેજ્યુએશન એ 5 લાખ મુજબ સહાય મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે? મે થી જૂન 2026 વચ્ચે ભરાશે. ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ, 7/12 ડ્રોન ઉડાવવાનું લાયસન્સ, બેંક વિગત વગેરેની જરૂર પડે છે. તો મિત્રો આમાં વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે કે આઈ ખેડૂત પોર્ટલ 2026 શું છે? આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકારનું સત્તાવાર ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં ખેડૂત ખેતી, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન સંબંધિત વિવિધ સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 2026માં ખેડૂતો માટે કઈ મુખ્ય યોજનાઓ ઉપલબ્ધ છે? તો દેશી ગાય નિભાવ સહાય, ટપક સિંચાઈ યોજના, પશુ તબેલા સહાય, સોલાર ઝટકા મશીન સહાય, PM કિસાન સન્માન નિધિ, ટ્રેક્ટર સહાય યોજના, ખેત ગોડાઉન યોજના અને થ્રેશર અથવા મલ્ટીક્રોપ થ્રેશર અને ડ્રોન સહાય વગેરે. આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી? સત્તાવાર વેબસાઇટ પર જઈને યોજના પસંદ કરો, જરૂરી વિગતો ભરો, દસ્તાવેજ અપલોડ કરો અને અરજી સબમિટ કરો. અરજી કર્યા બાદ સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકાય છે. મિત્રો અરજી કરવા માટે કયા દસ્તાવેજ જરૂરી છે? તો આધાર કાર્ડ, બેંકની પાસબુક, જમીનના 7/12નો ઉતારો, રહેઠાણના પુરાવા અને મોબાઈલ નંબર જરૂરી રહે છે. યોજના પ્રમાણે વધારાના દસ્તાવેજ પણ મંગાવવામાં આવી શકે છે. શું તમામ ખેડૂતો આઈ ખેડૂત યોજનાનો લાભ લઈ શકે છે? હા, પરંતુ દરેક યોજનાની અલગ પાત્રતા શરતો હોય છે. જમીન ધરાવતા અને રાજ્યના રહેવાસી ખેડૂત માટે વધુ યોજનાઓ ઉપલબ્ધ હોય છે. સબસિડીની રકમ કેવી રીતે મળે છે? તો મંજૂરી બાદ સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે. આઈ ખેડૂત પોર્ટલ માટે કોઈ ફી લેવામાં આવે છે? સરકારી પોર્ટલ પર અરજી કરવા માટે સામાન્ય રીતે કોઈ ફી નથી, પરંતુ સાયબર કેફે અથવા CSC પર સેવા ચાર્જ લાગી શકે છે. શું મોબાઈલથી પણ અરજી કરી શકાય છે? તો તેનો જવાબ છે કે હા. આઈ ખેડૂત પોર્ટલ મોબાઈલ બ્રાઉઝર દ્વારા ખોલી શકાય છે અને સ્માર્ટફોનથી અરજી કરી શકાય છે. 2026માં નવી યોજનાઓ ક્યારે જાહેર થશે? સરકાર દ્વારા બજેટ અથવા કૃષિ વિભાગની જાહેરાત સમયે નવી યોજનાઓ જાહેર થાય છે. સત્તાવાર વેબસાઇટ અને સમાચાર દ્વારા અપડેટ ચેક કરતું રહેવું. મિત્રો તો મિત્રો 2026માં ખેડૂતો માટે અનેક નવી અને લાભદાયી યોજનાઓ ઉપલબ્ધ થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે દેશી ગાય નિભાવ સહાય, ટપક સિંચાઈ યોજના, પશુ તબેલા સહાય, સોલાર ઝટકા મશીન સહાય, PM કિસાન સન્માન નિધિ, ટ્રેક્ટર સહાય યોજના, ખેત ગોડાઉન સહાય, થ્રેશર સહાય, ડ્રોન સહાય ઉપરાંત ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ 2026 ખેડૂતો માટે સબસિડી અને સહાય મેળવવાનું મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યું છે. તો ખેડૂતોને સલાહ છે કે તેઓ સમયસર અરજી કરે, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે અને સત્તાવાર પોર્ટલ પરથી જ માહિતી તપાસે. યોગ્ય માહિતી અને યોગ્ય સમયમાં અરજી કરવાથી સરકારની યોજનાઓનો પૂરતો લાભ મેળવી શકાય છે. તો મિત્રો તમને આ વિડીયો જો ગમ્યો હોય તો અમારી YouTube ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ કરો.